नमस्कार दर्शक मित्रों, कभी हाँ कभी ना विशेष रजूआत में आपનું સ્વાગત છે। મહત્વપૂર્ણ છે કે હાર્દિકને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હાર્દિકના સૂર છે તે બદલાઈ રહ્યા છે। હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી બાબતે સ્પષ્ટતા કરી છે। જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવાનું મેં વિચાર્યું નથી, આ તેનું એક નવું નિવેદન સામે આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે જો સમાજ કહેશે તો જ હું ચૂંટણી લડીશ। આ પહેલા જો વાત કરવામાં આવે તો ગઈ કાલે તેણે જે નિવેદન આપ્યું હતું તેમાં કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણી હું લડીશ, પરંતુ આજે હાર્દિક પટેલે ફેરવી તોડ્યું છે અને આજે કહ્યું છે કે જો મારો સમાજ મને પરમિશન આપશે, મારો સમાજ મને પરવાનગી આપશે તો હું ચૂંટણી લડીશ। એટલે હાર્દિક પટેલને ક્યાંક કહી શકાય આ બાબતને લઈને કે તેને લાગ્યું છે કે જે પક્ષના પાસના જે નેતાઓ છે, જે ધાર્મિક આગેવાનો છે, તેમની સાથે પણ આ મુદ્દાને લઈને સલાહ મશવરા કરવા જેવા હતા, ચર્ચા વિચારણા કરવી જરૂરી હતી તેવું રહીને હાર્દિકને ભાન થયું હોય તેવું લાગે છે ને તેના પછી તેના સૂર બદલાયા છે। રાજસ્થાનના જયપુરથી હાર્દિક પટેલે જાહેરાત કરી છે। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી અંગે હાર્દિકના જે બોલ છે, જે સૂર છે તે હવે ક્યાંક બદલાતા હોય તેવું જોવા મળી રહ્યું છે। હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી બાબતે સ્પષ્ટતા કરી છે। ઉલ્લેખનીય છે કે જે પહેલું તેનું જે સ્ટેટમેન્ટ હતું તેમાં તેણે કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણી હું લડીશ, પરંતુ કયા પક્ષ તરફથી હું લડીશ તેવી કોઈ જ વાત તેણે સ્પષ્ટ કરી ન હતી। પરંતુ આજે જ્યારે બીજું નિવેદન જયપુરથી આવ્યું છે તેમાં તેણે કહ્યું છે કે જો મારો સમાજ મને પરમિશન આપે તો હું ચૂંટણી લડીશ। એટલે હવે ક્યાંક હાર્દિકને એ વાતનું ભાન થયું લાગે છે કે 3.5 વર્ષ સમાજના લોકોએ તેને ટેકો આપ્યો હતો, તો પછી સમાજને પૂછ્યા વગર તે ચૂંટણી લડે એ કદાચ સમાજમાં એક રીતે નારાજગી પણ પ્રગટ કરી શકે છે અને આ જ મુદ્દાનું ક્યાંક હાર્દિકને ભાન થયું હોય તેવું લાગે છે। તો સાથે જ પાસના કેટલાક જે તેના અંગત હોય, તેના નજીકના હોય, તેમના દ્વારા પણ કદાચ હાર્દિકને સમજાવવામાં આવ્યું હોય કે પાસના અને જે પાટીદાર આગેવાનો છે તેમની પાસેથી ખાસ કરીને માર્ગદર્શન મેળવવામાં આવે, તેમની રાય લેવામાં આવે, તેમને સંભાળવામાં આવે તેટલું જરૂરી છે અને ત્યાર પછી આ નિવેદન છે તે હાર્દિકનું બદલાયું છે। मैं कोई पार्टी का सदस्य भी नहीं हूँ, ना मैं पार्टी का कोई प्रतिनिधि हूँ, लेकिन मैं ये जरूर मानता हूँ कि इस देश को अगर सही लीडरों की ज़रूरत है, अगर देश में अगर सही सत्ता आएगी, जो किसानों की बात करे, जो युवाओं की बात करे, जो झूठे वचन न दे और जो वचन दे वो निभाए। जैसे कि किसानों को वचन दिया था प्रधानमंत्री फसल बीमा के तहत योजनाएं देने के, जो वचन हुए तो 15 लाख खाते में देने के, 2 करोड़ रोजगार देने के, दाऊद को वापस लाने की बात हुई, नीरव मोदी को वापस लाने की बात हुई, तो अभी तक नहीं हुआ। तो मुझे लगता है कि कहीं ना कहीं अगर अच्छी सरकार बनती और इस देश के संविधान के लिए, इस देश को बचाने के लिए काम करेगी तो बिल्कुल उसके साथ जाएंगे। सर, आगामी लोकसभा चुनाव सामने, क्या गुजरात से आप भी चुनाव लड़ेंगे? देखो, अभी तक हमने कोई ऐसा सोचा नहीं है, लेकिन अगर हमारे वहाँ के लोग, हमारे वहाँ की जनता अगर कहेगी कि जिस तरह से हमने 10% आरक्षण इस देश की जनता को दिलवाया है, आपकी जो लड़ाई की शुरुआत हुई थी उसके बाद मिला है, तो बिल्कुल हम युवाओं और किसानों के लिए कुछ अच्छा करने के लिए आगे आएंगे। तो हार्दिक पटेलने જ્યારે જે પ્રમાણે પૂછવામાં આવ્યું એક પત્રકાર તરફથી ને ત્યારે તેણે જવાબ આપ્યો હતો, પરંતુ મહત્વની બાબત એ છે કે તેના સૂર છે તે બદલાયેલા સ્પષ્ટ જોઈ શકાય છે। જે ગઈકાલનું નિવેદન હતું અને આજના નિવેદનમાં આસમાન જમીનનો ફરક છે અને જે નિવેદન આપ્યું તેમાં તેણે ફરી એકવાર કેટલાક મુદ્દાને ટાંક્યા હતા। કહ્યું હતું કે કિસાન એટલે કે ખેડૂતોની સમસ્યાનો અંત નહીં આવે ત્યાં સુધી હું લડતો રહીશ। તો સાથે જ તેમણે કેટલાક મુદ્દા જે પ્રમાણે વાત કરી, જેમાં કહ્યું કે સરકારે 2 કરોડ રોજગારીનો વાયદો કર્યો હતો તે પણ પૂર્ણ થયો નથી। એટલે દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે ગઈકાલે જે લખનઉ ખાતે હાર્દિક પટેલનું નિવેદન હતું અને આજે જે જયપુર ખાતે નિવેદન આપવામાં આવ્યું તેમાં આસમાન જમીનનો ફરક છે। શું હાર્દિક પટેલે કહ્યું હતું ફરી એકવાર आओ सांभळिए। की जरूरत है, पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से हुई ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे।
वो बाद में तय करेंगे। तो मुझे लगता है कि कहीं ना कहीं अगर अच्छी सरकार बनती और इस देश के संविधान के लिए, इस देश को बचाने के लिए काम करेगी तो बिल्कुल उसके साथ जाएंगे। सर आगामी लोकसभा चुनाव सामने, क्या गुजरात से आप भी चुनाव लड़ेंगे सर? देखो अभी तक हमने कोई ऐसा सोचा नहीं है, लेकिन अगर हमारे वहाँ के लोग, हमारे वहाँ की जनता अगर कहेगी कि जिस तरह से आपने 10% आरक्षण इस देश की जनता को दिलवाया है, आपकी जो लड़ाई की शुरुआत हुई थी उसके बाद मिला है, तो बिल्कुल हम युवाओं और किसानों के लिए कुछ अच्छा करने के लिए आगे आएंगे। તો જે પ્રમાણે બંને નિવેદન આપણે અહીંયા સાંભળ્યા જોયા, લખનઉ અને જયપુરમાં તેના જે બદલાતા સૂર છે, હાર્દિક પટેલના બદલાતા સૂર, તેને લઈને પણ હવે એક નવો વિવાદ ઊભો થાય તો શક્યતા એવી પણ જોવા મળે છે। તો સાથે જ એક બાબત એ પણ છે કે એને કદાચ પાછળથી એવું ભાન થયું હોય કે જે નેતાઓ છે તેમની રાય લેવાની જરૂરી હતી, ત્યારે આ જ અંગે ભારતીય જનતા પાર્ટીના નેતા અને આક્રમક નેતા અને એક સમયે પાસમાં તેઓ પોતે પણ હતા તેવા રેશમા પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રેશમાજી, આપનું સ્વાગત છે। જી નમસ્તે જી રેશમાજી, મહત્વની બાબત એ છે કે ગઈકાલ અને આજનું જે નિવેદન સામે આવ્યા છે તેમાં આસમાન જમીનનો ફેર પડ્યો છે, જોવા મળ્યો છે। એટલે ક્યાંક કભી હા કભી ના જેવી સ્થિતિનું નિર્માણ હાર્દિક પટેલનું આવ્યું છે અને આને કારણે જો વાત કરીએ તો ક્યાંક હાર્દિકની મેચ્યોરિટી ઉપર પણ સવાલ ઊભા થાય છે। જો હાર્દિકના નિવેદનોને લઈ તો કોઈ વધારે ટિપ્પણી હું નથી કરવા માંગતી, કારણ કે ઘણી બધી વાર એને નિવેદનો ભૂતકાળમાં આપેલા જ છે, એટલે આ કોઈ મારા માટે આશ્ચર્યની વાત નથી કે ક્યારેક મન બનાવ્યું કોઈથી કરવું છે અને ક્યારેક ફરી પાછું સ્ટેટમેન્ટને રિવર્સ કરે છે। આવું એબીસી ને લઈને, ઓબીસી ને લઈને ઘણી બધી વાર થયું છે, પણ ઓલ ઓવર મારો મત એટલો છે કે રાજનીતિમાં આવવું હોય તો ખુલીને સમાજને કહીને આવી જવું જોઈએ। એમાં કોઈ એવું છુપાવવા જેવી વાત નથી। રાજનીતિ લોકો માટે ને સમાજ માટે કરવાની હોય છે, તો એમાં કોઈ એવી વસ્તુ નથી કે આપણે છુપાવીને કે ગોળ ગોળ વાત કરીને કરવાની જરૂર છે। કાલે બોલ્યા હતા કે રાજનીતિ કરવી છે તો સ્ટેન્ડ ઉપર પકડીને રાજનીતિ કરવાની હોય, એટલે આ મારો સ્પષ્ટ ઓપિનિયન છે। આ જ મુદ્દા પર જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાતની લગભગ તમામ ચેનલો, ન્યૂઝપેપરમાં જે રીતે સમાચાર સામે આવ્યા હતા અને એક મહત્વનો મુદ્દો હતો તે એ હતો કે ક્યાંક જે અત્યાર સુધી જે પાસના નેતાઓ છે, જે પાટીદાર આગેવાનો છે, જે ધાર્મિક સંસ્થાઓના વડાઓ છે, તેમની સાથે પણ સલાહ સૂચન કે સલાહ મશવરા કર્યા વગર આજે નિર્ણય લીધો છે અને એને કારણે પાટીદારો નારાજ થાય તેવી પણ એક શક્યતા જોવામાં આવતી હોય અને તેને લઈને કદાચ હાર્દિકે નિવેદન બદલ્યું હોય તેવું આપને લાગે છે? જો એક આપણે સ્પષ્ટ રૂપમાં બી વાત કરી દઉં, કારણ કે કડવી વાત હંમેશા બોલું છું, બોલતી રહી। સમાજને પણ જાણવું જરૂરી છે કે 2017ની ઇલેક્શનમાં પણ રાજનીતિ કરેલી છે હાર્દિકે, પણ એ કહેવાય કે પરોક્ષ રાજનીતિ હતી। એક બેક સાઈડમાં બેસીને ડ્રાઈવ કરવામાં આવ્યું હતું અને વિરોધ પક્ષને જીતાડવામાં આવ્યું હતું, એટલે રાજનીતિ તો કરે જ છે, એમાં કોઈ મનમાં પેલું છે જ નહીં। રાજનીતિ કરવામાં ગુનો નથી। અમારા લોકો વચ્ચેના જે તે સમયના મતભેદ જે થયા હતા એ જ બેઝના હતા કે રાજનીતિ કરવી છે તો ખુલીને કરવી જોઈએ, શા માટે આપણે ગોળ ગોળ વાત કરીએ। એટલે હું અહીંયા આપને સ્પષ્ટ રૂપમાં એટલું ચોક્કસ સમજાવવા માંગુ છું ને જણાવવા માંગુ છું જનતાને કે એમાં સ્ટેટમેન્ટ ફરે કે ના ફરે એનાથી કોઈ મોટો ફેર નથી પડતો। જો ફેરવી નાખે તો એ સાપેક્ષ રીતે છે પણ અલગ રીતે રાજનીતિ કરે છે, કહેવાનો મતલબ ઇનડાયરેક્ટલી રાજનીતિ કરે છે ને। જો સ્ટેટમેન્ટ ઉપર કાયમ રહેતો તો ડાયરેક્ટ રાજનીતિ કરે છે અને વેલકમ આવવું જોઈએ રાજનીતિમાં। યુથ તો રાજનીતિમાં આવવું જ જોઈએ અને સારી વાત છે, દેશના અને રાજ્યના વિકાસ માટે જો યુથ આગળ આવતું હોય તો વેલ એન્ડ ગુડ, કારણ કે આજની રાજનીતિમાં આપણે જોઈએ છીએ તો યુવાઓને ઓછી જગ્યા મળે છે, તો આવા યુવાઓ બહાર આવતું તો સારી વાત છે। જી બિલકુલ। તો રેશમા પટેલ, આપનો આભાર જે પ્રમાણે આજે આપે વાત કરી, મંતવ્ય ન્યૂઝ સાથે આપનું મંતવ્ય આપ્યું। મહત્વપૂર્ણ છે કે આ મુદ્દાને લઈને જો વાત કરવામાં આવે તો હાર્દિક ક્યાંક બાલિશ નિવેદનો આપે છે તેવું પણ અહીંયા રેશમા પટેલે જણાવ્યું હતું। તો આ જ અંગે ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા દીપેન અમીન જોડાયા છે। દીપેન, મહત્વપૂર્ણ છે કે હાર્દિકનું ગઈકાલનું અને આજનું જે નિવેદન છે તેમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે। ગઈકાલે જે કહ્યું હતું કે 2019ની ચૂંટણી છે તે લડીશ, ક્યારે લડીશ અને ક્યાંથી લડીશ તે માટે આપણે થોડી રાહ જોવી પડશે, પરંતુ આજે નિવેદન આવ્યું તેમાં ક્યાંક આખું ચિત્ર છે તે બદલાઈ ગયું હતું। આજે કહ્યું છે કે મોદી સરકારે 2 કરોડ નોકરી નથી આપી, નીરવ મોદીના વાત કરી હતી, કિસાનના પ્રોબ્લેમ સોલ્વ નથી થયા તે પણ એક બાબત તેમણે કહી હતી, તો સાથે જ 15 લાખ લોકોના ખાતામાં જમા નથી થયા, એટલે આખી વાત છે એ 24 કલાકમાં ઉલટી થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે। શું કહેશો?
જે રીતે વાત કરવામાં આવે તો નેહલ એક દિવસ પહેલાં એમને નિવેદન કરવામાં આવ્યું હતું કે હું ચૂંટણી લડીશ, પણ ત્યારબાદ સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા અનેક જગ્યાએથી પ્રતિક્રિયા આવી હતી કે અત્યારે હાલ જે સમાજની માગણીઓ છે તે પૂર્ણ નથી થઈને આપ રાજકારણમાં જવાની વાતો કરો છો, અને અત્યારે હાલ જે પાસ નેતા તરીકે એમની જે ફરજ હતી તેના પરથી પણ તેમને રાજીનામું આપ્યું હતું. તે જોતાં તેવું લાગી રહ્યું હતું કે ટૂંક સમયમાં રાજકારણમાં આવવાની શરૂઆત કરી દીધી છે, પણ જે પાટીદાર આગેવાનો હતા તેમના જે નિવેદનો જોયા બાદ તેમને કદાચ એવું રિયલાઇઝ થયું હશે કે અત્યારે હાલ જે પાટીદાર સમાજના નેતાઓ છે તેમના વિરુદ્ધમાં જઈ અને હું ચૂંટણી લડીશ તો આગામી દિવસે મને તેનો ખરાબ આવનારી ચૂંટણીમાં મને તેના પાસાઓ અવળા પણ પડી શકે છે. અને વાત કરવામાં આવે તો આજે તેમને એવું જયપુરમાંથી નિવેદન આપ્યું હતું કે મેં ક્યારેય ચૂંટણી લડવા માટે હા પાડી જ નથી, અને સમાજ અને અમારા જે આગેવાનો છે અને જે ત્યાંના લોકલ વ્યક્તિઓ છે તે મને કહેશે તો હું ચૂંટણી લડીશ. તો એમના બંને સ્ટેટમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક કભી હા કભી ના જેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી. અને વાત કરવામાં આવે તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ જે સમાજ દ્વારા અનેક જગ્યાએથી જે પ્રતિક્રિયા આવી તેને લઈને હાર્દિકે અત્યારે ચૂંટણી લડવા પર ફૂલ સ્ટોપ મૂક્યું હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. દીપેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આજ મુદ્દા પર જો વાત કરવામાં આવે તો પાસ નેતા નિખિલ સવાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નિખિલ, મહત્વપૂર્ણ છે કે આજે સવારે પણ આપ જ્યારે મંતવ્ય ન્યૂઝ ખાતે આવ્યા હતા ને ત્યારે પણ આપણે આ વિષય પર ચર્ચા થઈ હતી કે લખનૌથી જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે જાહેરાત કરવામાં આવી છે કે 2019માં હાર્દિક પટેલ લડશે, પરંતુ જયપુરમાં તેમનું જે નિવેદન હતું તે બિલકુલ વિપરીત જણાઈ આવ્યું છે. શું કહેશો? હું કહીશ કે આ સમાજમાંથી જે એક માંગ ઉઠી છે કે હાર્દિક પટેલને ચૂંટણી લડવી જોઈએ. ખેડૂત સમાજ એવું ઈચ્છી રહ્યો છે કે હાર્દિક પટેલને ચૂંટણી લડવી જોઈએ. સમગ્ર ગુજરાતના યુવાનો એવું ઈચ્છી રહ્યા છે કે હાર્દિક પટેલને ચૂંટણી લડવી જોઈએ, કારણ કે જે રીતે સમગ્ર યુવાનોનો અવાજ. આપ કદાચ મારો પ્રશ્ન નથી સમજી શક્યા. જે ગઈકાલે હતું તેના કરતા આજે નિવેદન આટલું વિપરીત કેમ? ના, વિપરીતની કોઈ વાત નથી. પહેલા પણ સમાજ અને ખેડૂતો કહી રહ્યા હતા ચૂંટણી લડવી, એટલા માટે એને કીધું હતું કે હું ચૂંટણી લડીશ. કારણ કે જે રીતે મીડિયાના મિત્રોએ સવાલ કર્યો કે આપ ચૂંટણી લડશો, ત્યારે મેં કીધું કે લડીશ, કારણ કે તે સમાજના યુવાનો, અન્ય સમાજના યુવાનો, ખેડૂત સમાજ, ખેડૂતના જે આગેવાનો છે એ બધાનું કહેવું હતું કે ચૂંટણી લડવી જોઈએ. જે રીતે સમગ્ર ગુજરાતના યુવાનોનો અવાજ અને ગુજરાતના ખેડૂતોનો, અન્ય સ્ટેટના ખેડૂતોનો અવાજ હાર્દિક પટેલ જો બનતા હોય તો આ જ પ્રશ્નને લઈ અને જી નિખિલ, લાગે છે નિખિલ સવાણી સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ એક બાબતે સ્પષ્ટતા હજુ સુધી નથી જોવા મળી કે લખનૌનું જે નિવેદન હતું ને જયપુરનું જે નિવેદન છે તેમાં આસમાન જમીનનો ફરક છે. કારણ કે એક પછી એક મુદ્દા છે તે હાર્દિક તરફથી વધતા જાય છે. કારણ કે સૌ પ્રથમ 3.5 વર્ષ પહેલાની જો વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો હતો, ત્યાર પછી ખેડૂતોનો મુદ્દો આવ્યો, ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો આવ્યો, ખેડૂતોના દેવા માફીનો મુદ્દો આવ્યો, અને આજે જે સ્ટેટમેન્ટ આવ્યું છે અને તેની જો વાત કરવામાં આવે તો ખેડૂતોના પ્રશ્નો અને તેની સાથે સાથે 2 કરોડ રોજગારીની વાત, એટલે કે એક નવો મુદ્દો, નવી ગોળી નવો દાવ જેવી આ બાબત છે. નીરવ મોદીનો મુદ્દો આજે ફરી એકવાર હાર્દિક તરફથી ચગાવવામાં આવ્યો છે. 15 લાખ લોકોના ખાતામાં જમા કરવાની બાબત છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી તરફથી એકવાર અમિત શાહે જણાવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે 15 લાખ એ માત્ર જુમલો હતો. તો સવાલ એ છે કે એક પછી એક નિવેદન અને સ્ટેટમેન્ટ કેમ બદલાઈ રહ્યા છે, આ જ અંગે વાત કરવામાં આવે. ફરી એકવાર સંવાદદાતા દીપેન અમીન આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ છે. દીપેન, મહત્વપૂર્ણ છે કે જે નિવેદન છે તે સતત બદલાઈ રહ્યા છે અને આને કારણે ભલે હવે હાર્દિક પટેલને 25 વર્ષ પૂર્ણ થયા છે, 25 વર્ષ પૂર્ણ થાય એટલે તે લોકસભાની ચૂંટણી લડવા માટે સક્ષમ બની જાય છે, પણ સવાલ એ છે કે જે 42 નિવેદનો આપવામાં આવે છે, એક દિવસે કંઈક ને બીજે દિવસે જ્યારે સ્ટેટમેન્ટ બદલાઈ જાય છે તો પછી જનતા આ નેતા ઉપર વિશ્વાસ કેટલો રાખશે?
જે રીતે ચોક્કસ વાત કરવામાં આવે તો જે પાટીદાર આંદોલનમાંથી ઉભરી આવેલા હાર્દિક પટેલ તેમની જે માગણીઓ હતી તે અત્યારે હાલ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. જેમ કે એમને અનામતની માગણી કરી હતી. અનામત સિવાયની જેટલી બી પડતર માગણીઓ હતી, જેમ કે જે લોકો પર કેસ કર્યા હોય તે પાછા લેવા, શહીદોને વળતર ચૂકવવું, એવા ઘણેક મુદ્દા હતા. તે અત્યારે હાલ સરકારે પૂર્ણ નથી કર્યા. તેમ છતાં પણ આંદોલન છોડી અને ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડવા બાજુ જવું તે જોતા તેવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે એમની ભાષા શૈલી છે અને જે બોલવાનું છે તેના પરથી સ્પષ્ટ થતું હોય તેવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપને છોડીને અત્યારે હાલ ગુજરાતમાં બે પાર્ટી છે, એમાંથી એક છે કોંગ્રેસ ને એક છે એનસીપી. એ બેની ગમે તે એક પાર્ટી પ્રત્યે તેમને વધારે લાગણી અનુભવતા હોય ને ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. કારણ કે અગાઉના દિવસોમાં જે સ્ટેટમેન્ટ હતું તેનાથી અત્યારે હાલ વિપરીત સ્ટેટમેન્ટ જોવા મળી રહ્યા છે. અને વાત કરવામાં આવે તો હાર્દિક પટેલની, તો હાર્દિક પટેલ અત્યાર સુધી પાસના કન્વીનર હતા, પણ ઘણા સમય પહેલાં જ તેમને પાસ છોડી અને ખાલી પાટીદાર નેતા તરીકે અત્યારે હાલ સમાજમાં કામ કરી રહ્યા છે. દીપેન, જે પ્રમાણે આપણે વાત કરી, એક બાબત એ પણ છે કે 3.5 વર્ષ પહેલાનો જે ચહેરો હતો હાર્દિક પટેલનો ચહેરો, તે એક એવો યુવક કે જે પાટીદાર માટે કલ્યાણ કરશે, ઉદ્ધાર કરશે, અનામત અપાવીને જમશે, એ ભાવના હતી. પરંતુ આજે જો વાત કરવામાં આવે છે તો આજે એવા કોઈ ગામ જોવા નથી મળતા કે જે હાર્દિકના મુદ્દાને લઈને થાળી અને વેલણ લઈને રસ્તા ઉપર ઉતરી આવતા હોય. શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો નેહલ, અત્યારે હાલ પહેલાંના સમયની વાત કરવામાં આવે તો ત્યારે જે અનામત મુદ્દે જે લોકોને લાગણી હતી કે જે અમને અનામત મળશે તેવી જે એક લાગણી અને આ છોકરો અમને અનામત અપાવશે તેવો એક સંપૂર્ણપણે વિશ્વાસ હતો. તે વિશ્વાસ પર ઉતરવા માટે તેમને ઘણા પ્રયત્ન કર્યા, પણ ક્યાંક ને ક્યાંક રાજકીય પાસા તેમના દેખાતા હોય અને રાજકીય પાસાના આધારે તેઓ ચૂંટણીમાં પ્રચાર કરતા હોય તેવું જોતા સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હશે. ત્યારબાદ જે લોકોનો જે સમર્થન હતું એ ધીરે કરીને મળવાનું ઓછું થયું અને ત્યારબાદ જ હાર્દિકની અત્યારે લોકચાહનામાં નાનો મોટો ફરક આવ્યો છે. જી બિલકુલ. તો દીપેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે દીપેન અમીન તરફથી મહત્વપૂર્ણ જે બાબત કહેવામાં આવી તેમાં એ છે કે ક્યાંક જે સમાજના આગેવાનોનો રોલ છે તે પણ એટલો જ મહત્વપૂર્ણ સાબિત થાય. તો 3.5 વર્ષ પહેલાંની વાત કરીએ કે જ્યારે 25 ઓગસ્ટ 2015નો ગાળો કે જ્યારે જીએમડીસી ખાતે 3 લાખથી પણ વધારે જે પાટીદારો છે તે ગુજરાતના ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા અને ત્યારે એક આશા હતી અને એક અપેક્ષા હતી. પરંતુ આજે જો વાત કરવામાં આવે તો જે ગઈકાલનું અને આજનું જે નિવેદન છે, કભી હા કભી નાનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે, લખનઉ અને જયપુરનું જે નિવેદન આપ્યું છે, તે જ બતાવે છે કે હાર્દિકમાં હજુ પણ એ પ્રમાણેની મેચ્યોરિટી જોવા મળતી નથી. તો અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.